અરે યાર, મારા એરિયામાં તો જોરદાર વરસાદ પડે છે. બહુ જ મજા આવી. મારા એરિયામાં વરસાદ પડે પણ બહુ થોડો જ પડે. અરે પણ મારા એરિયામાં તો વરસાદ જ ના પડ્યો. એક મિનિટ. તમારા વિસ્તારમાં આગળના સમયમાં કેવો વરસાદ પડશે ને ક્યાં ધોધમાર વરસાદ પડશે ને એ જો તમારે જાણવું છે ને તો આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો. તમને બધી જ માહિતી મળી જશે કે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે. અને મજાની એક વાત કહું, ખેડૂતો માટે પણ સારા સમાચાર આવ્યા છે, એટલા માટે આ વિડીયો પૂરો જોઈ લેજો. આખરે ગુજરાતમાં વરસાદના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. આમ તો જો કે 10 તારીખે એટલે કે 10 જૂનના રોજ શ્રી ગણેશ થઈ ગયા હતા, પરંતુ વરસાદ ન આવવાને કારણે ઘણી બધી તકલીફોનો સામનો ખેડૂતોને કરવો પડ્યો. ઘણા બધા ખેડૂતો વિચારી રહ્યા હતા કે ક્યારે વરસાદ આવશે. ત્યારે આજે એટલે કે ગઈકાલથી જ મોટા ભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. હવે આમ જોવા જઈએ તો તમને જેવી રીતનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ ઉપરથી તમને ખબર પડી જશે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અને વિસ્તારોમાં હાલ જે છે ચોમાસાએ કવર કરી લીધું છે. એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને આજે જે આગાહી કરવામાં આવે છે એટલે કે 24 તારીખની તો વાત કરીએ, લાલપુર, ઉપલેટા, આ બધું જસદણ, બાબરા, બોટાદ, બરવાડા, રાજકોટ, ગોંડલ, કેશોદ, વેરાવળ, કોડીનાર, ઉના અને મહુવા, આ બધા જેટલા વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આની સાથે સાથે દ્વારકાથી લઈને પોરબંદર, આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ. ઉપર જઈએ તો ધ્રોલ, મોરબી, પછી સાવલી, મોરબી, વાંકાનેર, થાણ, ચોટીલા, બધા જ વિસ્તારોમાં સામાન્યથી ધોધમાર વરસાદ પડવાની વાત કરીએ. હવે જો કચ્છની વાત કરીએ, કચ્છમાં ખાસ કરીને જોવાનું એ છે કે ઘણા સમયથી કચ્છમાં વરસાદ નહોતો પડ્યો. એ બધા જ વિસ્તારોમાં આજે 5 દિવસની અંદર વરસાદ પડી શકે છે. ખાસ કરીને સિસગઢ, ભુજ, નિરોના, ગાંધીધામ, ભરૂચ અને માફ કરજો, ભચાઉ અને આ આસપાસના જેટલા પણ વિસ્તાર છે, ખાસ કરીને ભુજ, રાપર, અડેસર, આ બધા જ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદથી લઈને સામાન્ય વરસાદ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. એમાં પણ ખાસ કરીને મહેસાણા, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી, આ બધા જ પાલનપુર, ભટસ્નાન, સિદ્ધપુર, આ બધા જ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદથી લઈને ધોધમાર વરસાદ ગઈકાલથી પડી રહ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં નથી પડ્યો, પરંતુ હા, એ બધા વિસ્તારોમાં પણ આ 5 દિવસની અંદર વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદની ખાસ કરીને વાત કરી લઈએ કે અમદાવાદમાં ઘણા સમયથી ભયંકર ગરમી પડી રહી હતી. એ ભયંકર ગરમીની વચ્ચે આજે સવારે સારું એવું વાતાવરણ પણ થયું અને થોડો એવો વરસાદ પણ આવ્યો, પરંતુ હા, બાદમાં છૂટોછવાયો વરસાદ પડ્યો, પરંતુ વાદળછાયું વાતાવરણ રહ્યું. હવે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની, જ્યાં હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવેલું છે કે જ્યાં એનડીઆરએફની ટીમ પણ ગોઠવવામાં આવેલી છે. એટલે કે સુરત, નવસારી, વલસાડ, ખાસ કરીને વ્યારા, બોડેલી, આ બાજુ વનસાડા, આ બધા જ વિસ્તારોમાં, વાપી છે, આ બધા જ વિસ્તારોમાં ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને ડેડિયાપાડા, ઉમરપાડ, આ બધા જ વિસ્તારોમાં સામાન્યથી ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. હવે જો આપણે 25 તારીખની વાત કરીએ તો 25 તારીખનું જે ચિત્ર છે એ થોડુંક બદલાઈ જશે. અને ખાસ કરીને જે કહેવાય ને કે દરિયાકાંઠાનો વિસ્તાર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એમાં આપણે ખાસ કરીને થોડું ઝૂમ કરીશું તો આપણે ખબર પડી શકે છે કે જે માંગરોળ છે ને, માંગરોળ, ત્યાં વધારે પડતો વરસાદ પડી શકે છે. ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ પણ આવતીકાલે બપોર પછી. એટલે કે માંગરોળની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો કેશોદ છે, કડાચ છે, પોરબંદર છે, વેરાવળ છે, કોડીનાર છે, ઉના છે, તુલસીશ્યામ, આ બધા જ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આ બાજુ પાલીતાણા છે, તળાજા છે, મહુવા છે, ભાવનગર છે, સોનગઢ છે, બાબરા છે, અમરેલી છે, કુંડલા છે, આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. બાકીના જેટલા પણ વિસ્તાર છે એટલે કે ગોંડલ, જેતપુર, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ, જુનાગઢ, બગસરા, શાપર, વેરાવળ, રાજકોટ, જસદણ, ગઢાડા, બાબરા, આ બધા જ વિસ્તારોમાં સામાન્ય એવો વરસાદ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે જે ખેડૂતોને ચિંતા હતી કે ક્યારે વરસાદ આવશે, એ બધા જ ચિંતાઓનું હવે સમાધાન થઈ જશે. ખાસ કરીને વાત કરીને ઉત્તર ગુજરાતની તો ફરી એકવાર મહેસાણાથી લઈને ગાંધીનગર, આ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. હિંમતનગર, મહેસાણા, મોઢેરા, ઉપર જઈએ તો સિદ્ધપુર, વિડનગર, આ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. જો દક્ષિણ ગુજરાતની ફરી એકવાર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ એ જ સ્થિતિ રહેશે. એમાં પણ ખાસ કરીને તાપી, સુરત, આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
ફરી એકવાર નવસારી, વાપી આ બધા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ સાથે જ હવે આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગ દ્વારા કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજની વાત કરીએ તો ખાસ કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા, આ બાજુ વલસાડ, દાદરા નગર હવેલી, દમણ આ બધા જ વિસ્તારોમાં ધોધમારથી અતિ વધારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ બાદ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી આ બધા જ વિસ્તારોમાં ધોધમાર, સામાન્યથી ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ બાજુ પોરબંદર, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર આ બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં ધોધમાર વરસાદ નથી પડવાનો એ બધા વિસ્તાર છે. આ બાકીના જેટલા પણ વિસ્તાર છે એટલે કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા આ બધા વિસ્તારોમાં સામાન્ય એવું વાતાવરણ રહેશે. થોડી ગરમી રહી શકે છે, પરંતુ હા મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 25 તારીખની વાત કરી લઈએ. 25 તારીખે કેટલા વિસ્તારોમાં સામાન્ય વરસાદ છે અને છૂટોછવાયો જેટલા પણ તમને ગ્રીન કલરનું દેખાય છે એ બધા જ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી આ બાજુ સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરનગર હવેલી વિસ્તારોમાં સામાન્યથી થોડો વધારે વરસાદ પડી શકે છે. પરંતુ હા બનાસકાંઠા એક એવો વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદની આગાહી 25 તારીખના રોજ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. 26 તારીખની એકવાર વાત કરી લે. 26 તારીખે શું વાતાવરણ રહેશે એ બાજુ જોઈ શકાય છે કે સામાન્ય વરસાદ જ્યાં જેટલામાં તમને ગ્રીન દેખાય છે એટલે કે લીલા કલરનું દેખાઈ રહ્યું છે બધા જ વિસ્તારોમાં સામાન્યથી થોડો વરસાદ પડી શકે છે, છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ સામાન્યથી ધોધમાર વરસાદ પડી શકે છે. હવે મહત્વની વાત તો એ છે કે જે રીતનો વરસાદ પડી રહ્યો છે એ રીતનો વરસાદ મારીએ તો હવેથી એટલે કે આજથીની વાત કરીએ 24 તારીખથી હવે 30 તારીખની વચ્ચે સારો એવો વરસાદ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પડવાનો છે અને મોટા ભાગના તાલુકાઓમાં પણ પડવાનો છે. એટલા માટે જ હવે જેટલા લોકોને વાવણી કરવાની છે એ લોકોએ સ્ટાર્ટ કરી દીધી છે. એટલા માટે જ હવે આગળના સમયમાં જેટલા પણ પાણી ભરાવાની સમસ્યાઓ થઈ શકે છે અને એની સાથે સાથે થોડી બીમારીઓ પણ આવી શકે છે. એટલા માટે તમારું ધ્યાન રાખજો અને ખાસ કરીને બાળકોનું તમારું ખાસ ધ્યાન રાખજો જેથી એઓ બીમાર ના પડે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.